ઋતુ વર્ષાની છે, મહિનો અષાઢ છે. અષાઢ મહિનાનું માતમ બહુ મોટું છે શિવભાઈ, આપને તો ખબર છે કે અષાઢી બીજ આપનું નવું વર્ષ. પણ હું તો મારી રીતે એને મૂલવું. 8 મહિનાથી દરિયો ખેડવા ગયેલા ખારવાઓ દરિયા કાંઠે એમની વિજોગણો, એમની ગૃહિણીઓ, એમની પાતળી પરમારો રાહ જોઈને ઊભી હોય, કયું હોડકું આવે ને ક્યારે મારો સાંવરિયો ઉતરે. એક પછી એક સાંવરિયો ઉતરતો જાય, એને લઈ લઈને કુબામાં જતી જાય. ગુરુ બધ્યું ગઈ, પણ એક ખારવણ ત્યાં ને ત્યાં ઊભી રહી ગઈ. જોજો કવિતાનો જન્મ ક્યાં થાય છે તે અમસ્તી નથી લખાતી. પોએટ્રી ઇઝ અ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો વિચ કમ્સ ફ્રોમ ધી બોટમ ઓફ ધી હાર્ટ. હૃદયના ઊંડાણમાંથી આવેલો લાગણીનો આકસ્મિક ફુવારો એ હર્ષનો હોય કે વિષાદનો હોય, પણ એ પંક્તિ ફડાક દઈને ફુવારાની જેમ નીકળે. બધી આનંદ મિલનમાં પોતપોતાના સાંવરિયાને લઈને કુબે ગઈ, પણ એક વિજોગણ એવી છે જેનો સાંવરિયો આવ્યો નથી. એ આખી વિષાદ યોગમાં સરી પડી છે, પણ વિષાદ યોગમાં સરી પડીને ભાગી નથી જતી. ત્યાં એક કવિતા અવતરે છે, એક કવિતા જન્મે છે. અને એ કવિતા કઈ છે મણીલાલ? આવ્યા આવ્યા કાંઈ વલાયત્યુના વાણજો, આવ્યા આવ્યા રે કાંઈ વલાયત્યુના વાણજો, પણ નાયવા રે ના ઓલિયા તારા નામ. આષાઢ, આ જ ઋતુમાં આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમાં શ્રેષ્ઠાનોમ કશ્ચિત કાંતા વિરહ ગુરુણામ સ્વાધિકાર પ્રમત્ત. કાલિદાસ નામનો વિશ્વકવિ મેઘદૂત નામનું ખંડકાવ્ય કંડારે છે, લખે છે, જેમાં યક્ષ, એની એક સુંદર કલ્પના આપને કહું ગુરુ, કે રામગીરી પર્વત પર યક્ષ પડ્યો છે, અલકા નગરીમાં એની પ્રેમિકા પડી છે. 1 વર્ષનો વિરહ ગુરુણામ, દીર્ઘ વિરહ છે 1 વર્ષનો, એટલામાં અષાઢ આવે છે. અહીંથી કાવ્યની શરૂઆત થાય છે. જળુંબી જળુંબીને ડગ ખડકાણા છે. અષાઢ ગગુંબીય લંબીય અંબર વજ્ર બેવડ ચોવડિયા મોહલાત મહેલિય લાડ ગહેલિય નીર છલે ન જલે નળિયા અંદ્ર રાજ અગાજ કરે જલ ઉપર અંબ નયાસર ઉભરિયા અજમાલ નથુ તણ કુંવર આલણ સોય તણી રત સંભરિયા મને સોય તણી રત સંભરિયા. કોઈ વિજોગણને વિસરા વાલમ યાદ આવે એવી ઋતુમાં કાલિદાસનો યક્ષ મેઘ કહેતા વાદળ એને દૂત બનાવે છે. અને પછી જે કલ્પના કરે છે શિવભાઈ, મેઘને દૂત બનાવીને કહે છે કે હે બાદલ તું જા, અલકા નગરી પર જા, મારો સંદેશો કે જોરદાર વરસીને પણ એટલું લક્ષ્ય. આ કવિતા છે કલ્યાણજી, આ કવિતા છે. એ કહે છે કે તું ત્યાં જા, ભરરાત્રિએ પોપચા બંધ કરી મારી પ્રિયતમા જો સૂતી હોય તો ગડગડાટ કરી એની ઊંઘ ન બગાડતો, કારણ કે સ્વપ્નમાં કદાચ મારા દેહની પાસે બેસી અને સુખદ લાણ કરતી હતી. અને બીજા દિવસે કમળપત્રની પાંખડીઓની જેમ એની આંખો ખુલે ત્યારે જોરદાર વરસી અને મારો સંદેશો તું એને કહેજે. આ મેઘદૂતની રચના અષાઢ મહિનામાં થઈ હતી. અને આપણો રસકવિ નાનાલાલ અષાઢ મહિનામાં રમણે ચડે છે. એ લખે છે, સુંદર શબ્દો છે મણીલાલ, કલ્યાણજી, 2 જ પંક્તિ કહીશ ખાલી.
ઝરમર 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 ગીરે છે. હરે ઝીણા ઝરમર વરસે મેં બીજે મારી ચૂંદલડી. ઝીણા ઝરમર વરસે મેં કે ભીજે મારી ચૂંદલડી. એવો નિતરે કૌમારનો ને બીજ મારી ચૂંદલડી. નાનાલાલ કેટલી રળિયાદ. અને આ બધું જ આપણી ગરવી ગુર્જર ગુણિયલ ગીરા ગુજરાતી ભાષામાં લખાયેલું છે. દલપતરામ જેવો કવિ કહે છે, જે ભાષા નરસિંહ નાગર કવિ શોધી ગયો સુલ્લભે, પ્રેમાનંદ ભટ્ટે વખાણી વળતી ભાખી ભટ્ટે વલ્લભે. દેવીદાસ મીઠો અખો પ્રીતમને સંખ્યા સીમા ના મળે, કૃષ્ણે ને રણછોડ કાન રઘુએ શોભા વિશે સાંભળે. આવી મારી ગરવી ગુણિયલ ગુર્જર ગીરા. એ ભાષાનો હું વિદ્યાર્થી છું. કવિતાના થોડાક શબ્દો લખી નાખ્યા. મારું કે એક મુક્તક તો હસમુખે બહુ સરસ રીતે તમારી સામે રજૂ કર્યું, પણ એક બીજું મુક્તક છે મારું. જે કહ્યું માને વિધાતાનું, નીતિનભાઈ, જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં. આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં. મેં મુકદ્દરથી ઘણું એ મેળવ્યું મેહુલ અહીં. જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં. જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં. મેં મારી ફાટમાં સાવલા સ્કૂલના મારા વિદ્યાર્થીઓનો પ્રેમ ભર્યો છે. સિકંદરને ક્યાં મળ્યો તો બતાડો મને. સિકંદર હો કે અકબર હો, તમન્નાઓને શું નિસ્બત. સિકંદર હો કે અકબર હો, તમન્નાઓને શું નિસ્બત, કે ઉરની શક્તિઓ ઉપર ફકત ઉરનો ઇજારો છે. મને છે ને એક ફની ઇન્સિડન્ટ બન્યો હતો, એમાંથી એક નાનકડી ગઝલ લખાઈ હતી. ગુરુ આ સત્ય ઘટના છે. સિડનમ કોલેજમાં મુશાયરો ખરા બપોરે, નહીં તો મુશાયરા તો રાતના હોય ને, તો કોલેજ દિવસે ચાલે એટલે બોલાવેલા. કોણ કોણ હતું કહું. સૈફ, શૂન્ય, બરકત, મરીઝ, હું, કૈલાસ, જવાહર, આટલા બધા લોકો હતા. એમાં એક કવિતા રજૂ કરી. હવે આ તો બધું હમણાં ધોળું થયું, એ જમાનામાં નહોતું, આજ નહોતું તો પછી ધોળા કાળાનો સવાલ કે. એક જણે મને કીધું કે સર વાય ડોન્ટ યુ ડાય. કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ડાય એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ માય વ્હાઇટ હેર. આઈ લાઈક ધીસ. તો એક ઇન્સિડન્ટ એ બન્યો કે એક છોકરી આવી, યુવાન હોય ને સામે છોકરી આવે. આ તો પેલી પ્રેમની 1-2-3 કવિતાઓ આપે સાંભળી ને, એના જેવું થાય ને. તો સાંભળજો, આ એક્શન એના જ એક્શન છે. મને કે તમને આ બધું આમ 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 કેમ થાય છે. મર્યા. હવે મારે આમ 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 કેમ થાય છે કેમ કેવું. મેં કહ્યું બસ બેન લખાઈ ગયું. પણ વર્ડ્સવર્થે જે વાત કહી છે મને યાદ આવી કે જે અનુભવો છે ને એને ટ્રેન્ક્વિલિટી એટલે એકાંતમાં ચિંગમની જેમ ચગળો અને એમાંથી જે નિષ્પન્ન થાય ને અને લખાય એ કવિતા. એટલે હું એકલો વિચાર કરું બેઠો બેઠો કે આ છોકરીએ મને કીધું કે તમને આમ 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 કેમ થાય છે, શું થયું હશે. અને એક સરસ સુભગ પળે એક જે ગઝલ આવી
એ ગઝલના 4 શેર કહું છું, સાંભળો. હવે આવો.